નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતા તાલુકો ટ્રાયબલ વિસ્તાર છે, જેમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીએ ટ્રાયબલ અને જરૂરિયાતવાળા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન છે. આ હોસ્પિટલ ખાતે દર્દીઓના હિતમાં અનેક કેમ્પો કરવામાં આવે છે અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી સ્પેશિયલ એનસીડી સ્ક્રીનિંગ ડ્રાઈવ ચાલુ છે. જેના અનુસંધાનમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે આ કેમ્પ સાથે સીબીસી, ઇસીજી, લિપિડ પ્રોફાઇલ અને HbA1c ના રિપોર્ટ સાથે એનસીડી કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં અંબાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓ સાથે હોમગાર્ડ સ્ટાફ, મીડિયાકર્મી અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને દર્દીઓના સગાઓ માટે આ કેમ્પ રાખવામાં આવેલ હતો, જેમાં મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં એક દર્દીના લોહીમાં સુગરનો રિપોર્ટ 370 જેટલો હતો અને તેનો HbA1c કરાતા 11 આવ્યું હતું. આમ ઘણા દર્દીને પ્રથમ વખત જ ખબર પડે છે કે તેમને ડાયાબિટીસ અને બીપીની તકલીફ છે. એનસીડી એટલે કે બિનચેપી રોગ જેવા કે બીપી, ડાયાબિટીસ, લકવો, હૃદયરોગ, કેન્સર જેવા રોગની સાચી સમજણ તેમજ જરૂરી તપાસ અને સાવચેતી અને રોગ શોધાય ત્યારે ચોક્કસ નિદાનના કારણે બિનચેપી રોગના કારણે તથા કોમ્પ્લિકેશનથી બચી શકાય છે. આ કેમ્પને સફળ બનાવવા ડોક્ટર YK મકવાણા, ડોક્ટર પિયુષ મોદી તેમજ અન્ય ડોક્ટરો ડોક્ટર આકાશ ગુપ્તા, ડોક્ટર રાધે જોશી તેમજ ડોક્ટર જીતેશ બારોટ સાથે લેબ ટેકનિશિયન સ્ટાફ, વહીવટી સ્ટાફ તેમજ સ્ટાફ નર્સે તેમજ વર્ગ 3 અને 4 ના કર્મચારીઓ, RKS ના સભ્યો આ કેમ્પને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું. જોકે આ દર્દીઓએ પણ હોસ્પિટલની કામગીરીને બિરદાવી હતી અને હોસ્પિટલના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.